નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે સૌથી મોટા સમાચાર દેવગઢમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં પાનમ નદીમાં પૂર આવતા ટ્રેક્ટર તણાવવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં બે લોકો ટ્રેક્ટરમાં સવાર ફસાયા હતા। ત્યારે હિટાચીની મદદથી રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું। દાહોદ તાલુકાના દેવગઢ બારિયામાં પાનમ નદીમાં પૂર આવતા ટ્રેક્ટર ફસાતા સૌ કોઈ લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા। આ ટ્રેક્ટરનો ચાલક અને અન્ય એક વ્યક્તિને ગામ લોકોએ રેસ્ક્યુ કરી રાહતનો શ્વાસ લીધા હતા। હજુ દાહોદ તાલુકાના બારિયા ગામમાં વરસાદ વરસ્યો નથી તે પહેલાં ટ્રેક્ટર તણાવવાના દ્રશ્યો સામે આવી ચૂક્યા છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદીમાં એકાએક પૂર આવી ચૂક્યું હતું, જ્યાં નદીમાં ટ્રેક્ટર રેતી ભરવા માટે ગયું હતું। જ્યાં નદીમાં એકાએક પૂર આવી જતા ટ્રેક્ટર બહાર નીકળે તે પહેલાં ટ્રેક્ટર પાણીમાં તણાવવા લાગ્યું હતું। ટ્રેક્ટરનો ડ્રાઈવર કંઈ સમજે તે પહેલાં પાણી આવી જતા નદીની બહાર જે રસ્તો બનાવવામાં આવ્યો હતો ત્યાં પાણીના વહેણમાં ટ્રેક્ટર ત્યાંથી થોડું દૂર તણાઈને પહોંચી ચૂક્યું હતું। ટ્રેક્ટરનો ચાલક અને અન્ય એક વ્યક્તિ ટ્રેક્ટરની ટોલીમાં ઊભા થઈ ગયા હતા, જ્યાં ગ્રામજનોને જાણ થતાં ગ્રામજનોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ચૂક્યો હતો અને હિટાચીની મદદથી ટ્રેક્ટરને બહાર કાઢવામાં આવ્યું હતું। તો મિત્રો, આવી રીતે ટ્રેક્ટરમાં ફસાયેલા બે લોકોને ગ્રામજનોએ રેસ્ક્યુ કર્યું હતું। તો મિત્રો, તમે આ વિડીયો માટે જો કંઈ જણાવવા માંગતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો બસ મિત્રો, અમારા વિડીયો માટે બસ આટલું જ।